કૌશલ્યા અને સુમિત્રાજીને ભરતજી સતી થતા રોકે છે કે અરે માં, તું સતી છો જ, તારે સતી થવાની જરૂર નથી. તારામાં એ સતીત્વ છે કે સત્યને જન્મ આપ્યો છે. સત્ય એ જ તારું જીવન છે. આનાથી મોટું સતીત્વ શું હોઈ શકે? પંદર દિવસ પછી અયોધ્યામાં એક બહુ મોટી સભા ભરી છે. વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે. સૌથી પહેલું પ્રવચન વશિષ્ઠ મુનિએ કર્યું છે. દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા છે. રામજીના ગુણની ચર્ચા કરી છે. અને હવે દશરથ મુનિ આપણી વચ્ચે નથી એવું કહી અને વશિષ્ઠજી કહે છે કે રામજી વનમાં છે, દશરથજી સુરધામમાં છે. તો આવતીકાલે હે ભરતજી, અમે આપને રાજા બનાવશું. વશિષ્ઠજી કહે છે, ભરતજી આમ રડો નહીં. તમારા પિતાનું મૃત્યુ એ નિંદનીય નથી. સોચઈ ગૃહી જો મોહ બસ, કરઈ કર્મ પથ ત્યાગ. એવો કોઈ સંસારી વ્યક્તિ મરે કે જે પોતાનું ગૃહસ્થ ધર્મ ભૂલી ગયો હોય તો એની પાછળ રડવાનું હોય. જેણે ક્યારે અતિથિની સેવા નથી કરી, જેણે પોતાનું કર્તવ્ય બરાબર રીતે નથી નિભાવ્યું, જે પોતાની ફરજ ચૂકે છે, એનું મૃત્યુ શોકનીય છે, નિંદનીય છે. એવો રાજા મરી જાય કે જેણે પોતાની પ્રજા ઉપર ખૂબ કરવેરા નાખ્યા હોય, જેણે પોતાની પ્રજાને ખૂબ દુખી કરી હોય, તો એવા રાજાની પાછળ દુઃખ વ્યક્ત કરવાનું હોય. અરે ભરત, તમારા પિતા અવધેશ દશરથજી એ તો આ જગતની એક વિભૂતિ હતા. જે મોહમાં આવી અને પોતાના કર્મ છોડે છે, એવો માણસ મરી જાય તો એની પાછળ દુઃખ કરવાનું હોય, એનો શોક કરવાનો હોય. જેને ભગવાને ઘણું આપ્યું છે પણ એ ઘણામાંથી થોડુંક પણ જેને વાપરવાનો વિચાર નથી આવતો, એ શોચનીય છે. દશરથને રામ પ્રત્યે અતિશય પ્રેમ છે. દશરથજીનો તો આ લોક સુધર્યો અને પરલોક પણ સુધર્યો. અને હવે દશરથજીનું વચન હતું એ પ્રમાણે રામજીએ પિતાનું વચન પાળ્યું. હવે તમારો વારો છે. ભરતજી, તમે આ રાજગાદી ગ્રહણ કરો. છતાંય જો તમે કહેતા હો તો એક બીજો વિકલ્પ હું આપને કહું કે રામજી 14 વર્ષ પછી પાછા આવે ત્યારે જો તમારે આ રાજગાદી રામને સોંપવી હોય તો ત્યારે સોંપી દેજો, પણ 14 વર્ષ સુધી તો તમારે રાજા બનવું જ પડશે. એક આટલા વિશાળ રાજ્યની રાજગાદી, રાજ સિંહાસન ખાલી રહે એ સારા સુકન ન ગણાય. પત પથ્ય ગુરુ આયસુ અહય. અને હવે ભરતજી ઉભા થયા છે અને ખૂબ આદર સાથે મધુર વાણીમાં ગુરુદેવને કહે છે કે બાપજી, મને એક વાતનો જવાબ આપો. મારો રાજ્ય અભિષેક કરવાથી તમને એમ લાગે છે કે હું સુખી થઈશ? મારા રાજા બનવાથી આ અવધ સુખી થશે? સર્વના અનર્થનું કારણ તો હું છું. અરે મને તો
એવું લાગે છે કે આ ભરતનો જન્મ ન થયો હોત તો સારું હતું. જો મારો જન્મ જ ન હોત તો અયોધ્યામાં આ દુર્ઘટના ન થાત. અને હજી પણ મારા પિતાજી નું નિધન થયું એ વાતનો મને ઓછો દુઃખ છે, પણ મને વધારે દુઃખ એ વાતનું છે કે મારા રામ વલકલ પહેરી અને વનમાં ઉઘાડા પગે રખડે છે, તેનું મને દુઃખ છે. રઘુનાથજી વગર સગળું વ્યર્થ છે. જ્યારે હું રામ અને સીતાના દર્શન કરીશ ત્યારે જ મારા મનને શાંતિ થશે. ભરતજી કહે છે કે હું રામજીની સેવા કરું તો જ મારું જીવન સફળ થાય. હું આ રાજગાદી ઉપર બેસવાને લાયક નથી. હું આવતીકાલે સવારે જ રામજીને મળવા માટે જાઉં છું. હે બાપજી, હે ગુરુદેવ, મને આશીર્વાદ આપો કે હું રામજીને પાછા અયોધ્યામાં લાવી શકું. હું મારા પાપની માફી માંગીશ. આ અવધના માલિક તો રામ છે, હું એમનો સેવક છું. અને આ અવધની સભામાં જેટલા લોકો આ વાતને સાંભળતા હતા એ બધાની આંખમાં આંસુ આવી ગયા. કારણ કે હજી થોડીક શંકા હતી કે કદાચ આ આખું ષડયંત્ર ભરતજીએ તો નહીં કર્યું હોય ને. પણ ભરતના પ્રેમને જોઈ બધાને પોતાની જાત ઉપર ક્ષોભ થયો છે કે અરે, અમે ભરતજી ઉપર શંકા કરી. સવારનો સમય થયો. આજ એ મહેલના આંગણામાં ઘણા લોકોની ભીડ થઈ ગઈ છે. બધા લોકોને, અવધવાસીઓને આશા છે કે ભરતજીના પ્રેમને વશ થઈ સીતારામ પાછા અયોધ્યામાં આવશે. ગુરુદેવ વશિષ્ઠ અને અરુંધતી પણ રથમાં બેઠા છે. અને હવે કૈકેયી ના મનમાં જે કલી હતો એ ઉતરી ગયો છે. કૈકેયીનો મોહ ઉતરી ગયો છે અને ક્ષોભ થયો છે. લજ્જા સાથે માં કૈકેયી પણ રથમાં બેઠા છે. તે પણ રામના દર્શન કરવા માટે તૈયાર થયા છે. ભરતજી માટે એક સોનાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. પણ કહે છે કે ભરતજી એ રથમાં બેસતા નથી. માં કૌશલ્યાએ પૂછ્યું કે ભરત, તમે રથમાં બેસો એટલે આપણે યાત્રાનો આરંભ કરીએ. કહે છે કે મારા રામજી ઉઘાડા પગે વનમાં ફરતા હોય અને હું આ રથમાં બેસી એને મળવા જાઉં એ યોગ્ય ન ગણાય. હવે ભરતજી શૃંગવેરપુરમાં આવ્યા છે. ત્યાં ગૃહકનું રાજ્ય છે. ગૃહકને સમાચાર મળ્યા કે અયોધ્યાના રાજકુમાર ભરત ચતુરંગીની સેના લઈ અને રામજીને મળવા જાય છે. તો પહેલો વિચાર તો એ આવ્યો કે ક્યાંક ભરતજી યુદ્ધ કરવા તો નહીં જતા હોય ને. પણ ત્યાં એક વડીલે કહ્યું કે અમે ભરતજીની કથાને સાંભળી છે. ભરત એ તો રામ પ્રેમનું મૂર્તિમંત રૂપ છે. તે રામ અને લક્ષ્મણની સાથે લડવા નહીં પણ એને મનાવવા માટે જાય છે. અને ત્યારે ગૃહક ભરતજીની પાસે આવે છે. તેને રામ કથા સંભળાવે છે. ભરતજી ગંગાના કાંઠે પહોંચ્યા છે. ગંગાજીને નમસ્કાર કરી અને કહ્યું કે હે માં ગંગે,
આજ હું તારી પાસે કંઈક માંગવા આવ્યો છું. માગવું ભીખ ત્યાગી નિજ ધર્મ. હું ક્ષત્રિય છું, ક્ષત્રિયનો ધર્મ છે કંઈક આપવું. પણ આજ મારો નિજ ધર્મ છોડી અને હું માગું છું કે મને રામચરણના પ્રેમનું દાન આપો. અને તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ ઉભો થયો છે કે હે ભરત, તમે ચિંતા ન કરો, સર્વનું કલ્યાણ થશે. ભરતજી, આ વૃક્ષ જુઓ, આ અશોકનું ઝાડ છે, અહીંયા રામજીએ મુકામ કરેલો. ભરતજીએ જ્યાં રામજી બેઠા હતા એ વૃક્ષને વંદન કર્યા છે. આજુબાજુનું વાતાવરણ જોઈ અને મનમાં જરા ક્ષોભ થયો છે કે જેના પતિ રામ છે એવા સીતાજીએ કેટલું કષ્ટ મારા કારણે સહન કર્યું. અને ફરી વખત ઉઘાડા પગે હવે ભરતજી રામને મળવા માટે ચાલ્યા છે. जन्म रति राम पद यह वरदान श्री राम जय राम श्री राम जय राम બધાના રથ આગળ છે. ભરતજી શત્રુઘ્ન અને ગૃહ પાછળ રામનું સ્મરણ કરતા કરતા ચાલ્યા આવે છે. 9 પ્રકારની ભક્તિ છે. એમાં આ ભરતજીની જે ભક્તિ છે ને એ દાસ્ય ભક્તિ છે. સ્વયં ભગવાને ભરતજીને આ દાસ્ય ભક્તિનું દાન આપ્યું છે. ભરતજી કહે કે હું બળભાગી છું. રામજી હંમેશા ભરતને યાદ કરે છે. રામજી હંમેશા ભરતને યાદ કરે છે. એનો અર્થ એવો છે કે ઈશ્વર હંમેશા એ દાસ જીવને યાદ કરે છે. અને હવે ભરતજી પ્રયાગમાં આવ્યા છે. તીર્થરાજ છે અને ત્યાં ભરતજીએ તીર્થરાજ પ્રયાગ પાસે માંગ્યું છે, હે તીર્થરાજ, મારે ધર્મ પણ નથી જોઈતો, કોઈ પ્રકારના અર્થની કામના નથી, અરે મારે મોક્ષ પણ જોતો નથી, પણ જન્મો જન્મ મને રામના ચરણની સેવા મળે તેવી એક અંતિમ ઈચ્છા છે. આ ભરત ચરિત્ર છે. મગન
होई तुम्हारे अनुराग હવે ભરતજી ભરદ્વાજના આશ્રમમાં આવ્યા છે. રામજી જ્યારે ભરદ્વાજના આશ્રમમાં આવ્યા તો રામજી ભરદ્વાજને નમસ્કાર કર્યા હતા. પણ આજ ભરતજી આવ્યા તો ભરદ્વાજ મુનિ ઊભા થયા અને ભરતજીને નમસ્કાર કર્યા. શું કામ? તો કે સંતો કહે છે કે જન્મો જન્મોની તપસ્યાનું ફળ શું? રામ દર્શન. જન્મો જન્મોની તપસ્યાનું ફળ રામ દર્શન છે, પણ રામ દર્શનનું ફળ એ ભરત દર્શન છે. આ ઉત્તમ ચરિત્ર, આ ઉદાર ચરિત્ર રામ કથા નું હૃદય છે. ભરદ્વાજીએ નમસ્કાર કર્યા કે મેં રામજીના દર્શન કર્યા છે, આજ એનું ફળ છે. મારા આંગણે મારા દ્વારે ભરતજી આવ્યા. तुम पर अस स्नेह रघुबर के तुम पर अधिक स्नेह रघुबर के सुख जीवन जग जस जड़ ભરતભાઈ અને બધા મુનિઓએ નમસ્કાર કર્યા છે. અને ત્યાં ભરતજીએ એક અદ્ભુત વાત કીધી છે કે આ બધા દુઃખ મારા કારણે રામજીને ભોગવવા પડે છે. ત્યારે મુનિઓએ કહ્યું કે ભરતજી, તમે પોતાને દોષ ન આપો, પણ અમે જોયું છે કે રામજીએ અનેક અસુરોનો સંહાર કર્યો છે. એ તો અમારું રક્ષણ કરવા માટે રામજી વનમાં આવ્યા છે, તમારા કારણે નથી આવ્યા. અરે રામ જો સૌથી વધારે કોઈને યાદ કરતા હોય ને તો એ આપ ભરતજી છો. ભરતજીએ ત્યાં વિશ્રામ કર્યો છે એક ઓરડામાં. અને મુનિ ભરદ્વાજને એમ થયું કે લાવ જરાક જોઉં એકાંતમાં ભરતજી શું કરે છે. માણસ જાહેરમાં તો એવું જ વર્તન કરતો હોય કે બધાને અનુકૂળ હોય, પણ એકાંતમાં માણસ જે કરતો હોય ને એ એનું ચરિત્ર હોય. કોઈની પરીક્ષા કરવી હોય, કોઈની કસોટી કરવી હોય, કોણ કેવું છે એનું ઊંડાણ માપવું હોય, તો એ જ્યારે એકલો હોય ત્યારે શું કરે છે એના ઉપરથી નક્કી થાય. ભરદ્વાજ મુનિ ભરતજીના ઓરડાની નજીક ગયા છે અને જરા દૂરથી જોયું તો દાબડાનું આસન બિછાવ્યું છે. પોતાની દૃષ્ટિ પોતાની નાસિકા ઉપર છે, આંખો બંધ છે અને સીતારામ સીતારામ સીતારામનો જપ કરી રહ્યા છે. અને કહે છે કે આ જપ કરતા ભરતજીની આગળ મહાસિદ્ધિ પ્રગટ થઈ છે. અને આ મહાસિદ્ધિએ કહ્યું કે ભરતજી, તમારા જપથી હું પ્રસન્ન થઈ, હવે તમે થોડીક વાર આરામ કરો, હું તમને ભોજન કરાવું. પણ ભરતજીએ મહાસિદ્ધિને કહ્યું કે રામના દર્શન વગર મને આરામ નહીં મળે. આ ભરતનો રામ પ્રેમ નું વર્ણન તુલસી કહે કે હું કઈ રીતે કરી શકું. આખી રાત ભરતજીએ એ દર્ભ પથારીને સ્પર્શ પણ કર્યો નથી. ભરદ્વાજ મુનિએ ઘણી સિદ્ધિઓ બતાવી છે, પણ કોઈ સિદ્ધિ ભરતને વશ ન કરી શકી. જેમ ચકવો અને ચકવીને એક પાંજરામાં પૂરી દો છતાં પણ તેનો સંયોગ થતો નથી,
એમ આ ઋષિની આજ્ઞા એ પિંજરું છે, સિદ્ધિઓ અને ભોગ વિલાસ એ સામગ્રીઓ એ ચકવી છે, અને ભરત એ ચક્રવાક છે. ભરતજી કોઈ લોભમાં ફસાયા નથી. એક સાધક જ્યારે રામ દર્શન કરવા માટે નીકળે છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળે છે, ત્યારે રસ્તામાં એને કેટલા વિઘ્ન આવે છે, એ વિઘ્નની કથા છે આ. જ્યારે આપણે સાધનાની શરૂઆત કરીએ ત્યારે આ જીવની સાથે પણ આવું થાય છે. આપણે આપણું ભજન ચાલુ કરીએ ને તો 1, 2, 5, 10 વર્ષ પછી એની મેળે સિદ્ધિઓ આવે. પણ જે સાચો સાધક છે એ સિદ્ધિઓમાં પણ ફસાતો નથી. એ સિદ્ધિઓને પોતાથી દૂર રાખે છે. એક અદ્ભુત પ્રસંગ છે. એક વખત રામકૃષ્ણ પરમહંસ ગંગાના કાંઠે બેઠા છે, અને ત્યાં એક સિદ્ધ વ્યક્તિ આવ્યા, અને એણે એ ગંગા નદી ઉપર પગપાળા ચાલીને દેખાડ્યું. બધા લોકો એ તાળીઓનો ગડગડાટ કર્યો, અને પછી એ રામકૃષ્ણ ઠાકુરની પાસે આવી અને કહ્યું કે તમે જોયું મારી પાસે કેવી સિદ્ધિ છે? એટલે રામકૃષ્ણએ પ્રશ્ન કર્યો કે બાપજી, આ સિદ્ધિ મેળવવા માટે તમે કેટલા વર્ષો સુધી તપ કર્યું? તો એ સિદ્ધ વ્યક્તિ કહે કે મેં મારા જીવનના 50 વર્ષ સુધી સાધના કરી, ત્યારે મને આ સિદ્ધિ મળી. એટલે રામકૃષ્ણ હસ્યા છે. કહે કે તમે તમારું જીવન ખોઈ નાખ્યું આ સિદ્ધિ મેળવવામાં. અરે મારે તો ગંગાના સામા કાંઠે જવું હોય તો હું કોઈ નાવિકને 1 રૂપિયો આપી દઉં એટલે હોડીવાળો મને સામા કાંઠે લઈ જાય. આ તમારી સિદ્ધિની કિંમત 1 રૂપિયાથી વધારે નથી. આ 1 રૂપિયાની સિદ્ધિ મેળવવા તમે જીવનના 50 વર્ષો ગુમાવી દીધા. અને રામચરિત માનસ કહે કે સાચો સિદ્ધ તો એ જ છે કે જે સિદ્ધિઓમાં ન ફસાય, જે મોહમાં ન ફસાય, એ જ સાચો સિદ્ધ છે. રામ દર્શનમાં ઘણા બધા વિઘ્ન આવે છે, ઘણી બાધાઓ ઊભી થાય છે. ઘણીવાર ભોગ તો ઘણીવાર યોગ પણ બાધક બને છે. ઘણીવાર યશ બાધક બને છે, ઘણી વખત અપયશ પણ બાધક બને છે. હવે ભરતજી આગળ ચાલ્યા છે. સીતારામ સીતારામ કરતા કરતા રામના દર્શન માટે જઈ રહ્યા છે. બધા લોકોએ ચિત્રકૂટની તળેટીમાં મુકામ કર્યો છે. આ બાજુ સીતાજીને એવું સ્વપ્ન આવ્યું કે ભરતજી આપણને મળવા માટે આવી રહ્યા છે. સાથે અયોધ્યાની પ્રજા છે, પણ ત્રણેય સાસુઓએ અમંગળ વેશ ધારણ કર્યો છે. સીતાજીએ પોતાના સ્વપ્નની વાત રામજીને કહી છે. રામજી પણ થોડા ઉદાસ થયા કે આ સ્વપ્નનું સૂચન કંઈક સારું નથી લાગતું. નક્કી આજ કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. સવારનો સમય થયો. ભરતજીએ વશિષ્ઠ મુનિ પાસે આજ્ઞા માંગી છે. ગુરુજી, આપ આજ્ઞા આપો તો હું ઉપર તરફ જઈ અને રામજીને મળું. પણ છતાંય હૃદયમાં એક દાહ છે કે હું મારું આ મોઢું કઈ રીતે રામજીને બતાવીશ. પણ છતાંય હૃદયમાં એક આશા પણ છે કે રામજી મારા મોટા ભાઈ છે, એ તો કરુણા નિધાન છે, એ મને ક્ષમા કરી દેશે.
ભીલ લોકોએ રામજીને આવીને કહ્યું કે તમને મળવા માટે ભરત નામના કોઈ રાજા આવ્યા છે, સાથે ચતુરંગીની સેના છે. તેથી આ પર્વત ઉપર આ બધા પશુઓ આમથી તેમ દોડી રહ્યા છે. એટલે લક્ષ્મણનો ભાવ જરાક બદલ્યો છે. લક્ષ્મણ બોલ્યા કે જો ભરતને તમારી પાસે આવવું હોય તો સેનાની જરૂર શું છે? એ તો એમને આવી શકે. આ સેના લઈને આવ્યા છે એટલે મને કંઈ યોગ્ય લાગતું નથી. લક્ષ્મણજી કહે કે હું જાણું છું કે ભરત એ સાધુ છે, પણ રાજ્ય મળ્યા પછી કોની બુદ્ધિ બગડતી નથી. સંપત્તિ મળે, સત્તા મળે, મોટું પદ મળે એટલે સારા વ્યક્તિની બુદ્ધિ પણ બગડી જાય છે. સત્તા મળે એટલે માણસ પાગલ થઈ જાય છે. એટલે લક્ષ્મણને ક્રોધ આવ્યો, પણ રઘુનાથજીએ લક્ષ્મણજીનો હાથ પકડી અને નીચે બેસાડ્યા છે કે લક્ષ્મણ, તું ભરતને નથી ઓળખતો? અરે અયોધ્યા નહીં પણ ત્રણેય લોકનું રાજ્ય ભરતને મળી જાય ને તોય એને મદ ન આવે, કારણ કે એ ભરત છે. આ જગતમાં ભરત જેવો કોઈ ભાઈ થયો નથી અને થવાનો પણ નથી. ભરતજીનો પ્રેમ એવો છે કે આ ચિત્રકૂટના પથ્થરો ઓગળી રહ્યા છે. ભરત જોયે છે કે સીતારામ વિરાજ્યા છે, રામ અને લક્ષ્મણ કંઈક વાત કરી રહ્યા છે, સીતાજી બાજુમાં ઊભા છે, રામ અને લક્ષ્મણની વાત સાંભળી રહ્યા છે. મળજો યમને ભરત ભરતના પ્રેમના કારણે આ ધરતી એ પ્રેમમય બની છે. ભરતજીએ દૂરથી જોયું તો રામ અને લક્ષ્મણ કંઈક વાત કરી રહ્યા છે. સીતાજી બે હાથ જોડીને ઊભા છે. રામજીના દર્શન કર્યા દૂરથી એટલે હૃદય પીગળ્યું, પણ હૃદયમાં થોડી લજ્જા આવી કે હું કયા મોઢે રામની પાસે જાઉં, રામજીની પાસે જઈ અને હું શું કહીશ.
એટલે ભરતજી દૂર જ ઉભા રહ્યા છે અને ત્યાં લક્ષ્મણનું ધ્યાન ગયું એટલે રામજીને કહે કે રાઘવ જોવો તો ખરા, ભરતજી આવ્યા છે, તમને પ્રણામ કરે છે. રામજીએ કહ્યું ક્યાં છે મારો ભાઈ, ક્યાં છે ભરત? ઉઠે રામ પુની પ્રેમ અધીરા. અને ભગવાન ઉઠ્યા છે અને ભરતને મળવા માટે દોડ્યા છે. ઉઠે રામ સુની અને રામજી અને ભરતજીનો મિલાપ થયો છે. આ ભરત મિલાપની કથા એ આ રામ કથાનું હૃદય છે. જેમ માણસને પોતાનું હૃદય ખૂબ વહાલું હોય એમ રામજીને આ ભરત ચરિત્ર ખૂબ વહાલું છે. અવધના સંતો ભરત ચરિત્ર ખૂબ ભાવથી ગાય છે. આ ભરત ચરિત્રમાંથી ઘણા બધા મર્મ નીકળ્યા છે. રામચરિત માનસની અંદર બે વ્યક્તિને સંત કહ્યા છે. બે પાત્રને તુલસીએ સંત કહ્યા છે. એક તો ભગવાન ભોલેનાથ મહાદેવ એ સંત છે અને બીજું ભરતજીને સંત કહ્યા છે. ભરત એ સંત છે. શ્રીમદ ભાગવતની અંદર સંતના 32 ગુણ બતાવ્યા છે અને આ 32 ગુણ ભરત ચરિત્રમાં આપણને જોવા મળે છે. તિતિક્ષવ કારુણિકા સુહૃદયમ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણમ. જેનામાં તિતિક્ષા છે એ સંત. તિતિક્ષા એટલે શું? કે પ્રતિકાર કરવાનું સામર્થ્ય છે, જવાબ દેવાની તાકાત છે, છતાંય એ પ્રહાર કરે નહીં, જવાબ આપે નહીં, એ સંત. સંત ક્યારે કાયર હોતા નથી, પણ જેની આંખમાં કરુણા છે એ ધારે તો જવાબ આપી શકે પણ ક્યારે કોઈની સાથે લડે નહીં, એ સંત. આમ તો શિવજી પ્રલયના દેવ કહેવાય છે, પણ માનસમાં તુલસીએ શિવજીને સંત કહ્યા છે અને માટે શાસ્ત્ર કહે કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કોઈ એવું નથી કહેતું કે કર્પૂર ગૌરમ ક્રોધાવતારમ. શિવજી આ જગતનો પ્રલય કરે છે છતાં એ સંત છે. પ્રલય કરવામાં પણ ભોલેનાથની કરુણા દેખાય છે. કહે છે કે જેની આંખમાં કરુણા નથી એ આંખ ફૂટી કોડી જેવી છે. સંતના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે દયા છે, એનો બીજો ગુણ. સંત હંમેશા દયાળુ હોય છે.
સંત ક્યારેય કઠોર હોતા નથી. સંત નો ત્રીજો ગુણ છે કે અજાત શત્રુ હોય છે. લોકો ભલે સંતને શત્રુ માને, પણ સંત ક્યારેય કોઈને શત્રુ માનતા જ નથી. જે કોઈની સાથે વેર ન બાંધે એ સંત. સંતનો વિરોધ કરનારા ઘણા હોય, પણ સંત તો ક્યારેય કોઈનો વિરોધ ન કરે, કારણ કે એના હૃદયમાં શત્રુ ભાવ છે જ નહીં. અને એનાથી આગળ તો કહે છે કે જે વિરોધીઓને પણ વંદન કરે એ સંત. અને સંતની એક બહુ સરળ ઓળખાણ બતાવી છે કે સંત કોને માનવા. જેની પાસે બેસો એટલે આપણું મન ખૂબ અશાંત હોય છે, પણ જેની પાસે બેસવાથી આપણું મન પણ શાંત થવા માંડે એને સંત માનવા. જેની પાસે બેસવાથી, જેની વાતોને સાંભળવાથી આપણા મનમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થવા માંડે એટલે માનવું કે આપણે સંતની પાસે બેઠા છીએ. અને એવું નહીં કે સંત કોઈ મંદિર કે કોઈ મઠમાં જ બેઠો હોય. ઘણીવાર સંત શર્ટ અને પેન્ટ પહેરીને પણ બેઠો હોય. સંત ઘણીવાર સાડી પહેરીને પણ આપણી પાસે આવી શકે. સંત એટલે કોઈ સ્ત્રી કે પુરુષ નહીં, પણ સંત એ ગુણ છે. સંત એ કે જેનામાં 32 ગુણ હોય એ સંત કહ્યા છે. જે કોઈનો દ્વેષ ન કરે, જેનો કોઈ શત્રુ નથી એ સંત. અને સંતનો એક અદ્ભુત ગુણ છે કે સંતની ઓળખાણ કેમ કરવી, તો કે જેની પાસે બેસવાથી આપણે શાંત થવા માંડીએ એટલે માનવું કે આપણે સંતની પાસે બેઠા છીએ. સૌથી મોટી ઓળખાણ. મોટા મોટા પ્રમાણપત્ર મળ્યા હોય, મોટા મોટા બેનરની અંદર એનું નામ લખાયેલું હોય એ સંત નહીં, પણ જેની વાત સાંભળવાથી, જેની પાસે બેસવાથી આપણું અશાંત મન પણ શાંત થવા માંડે. જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ, જે પ્રતિકૂળતામાં પણ વ્યગ્ર ન થાય. બધું અવળું થઈ ગયું હોય છતાંય જે શાંત રહી શકે એ સંત. અરે આપણા જીવનમાં તો એક નાની એવી મુશ્કેલી આવે તો આપણે ક્રોધે ભરાઈ જઈએ, અશાંત થઈ જઈએ, પણ જેની પાસેથી બધુંય જતું રહે છતાંય જે શાંત છે, ત્યારે માનવું કે આ કોઈ સંત છે. જેના સાનિધ્યમાં બેસો એટલે મન એની મેળે ધીમે ધીમે શાંત થવા માંડે, ત્યારે માનવું કે આ વ્યક્તિ, પછી એ ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ બાળક હોય કે વૃદ્ધ હોય, પણ ત્યારે માનવું કે આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી પણ સંત છે. સંત બડે પરમારથી શીતળ કે તપત પૂજાવે ઓરન કી દે દે અતનો રંગ શાંતિ પમાડે તેને સંત કહીએ. દાસ થઈ રહે શાંતિ પ્રમાણે એને સંત કહીએ. શાંતિ પ્રમાણે એને સંત કહીએ. આ રામકથામાં ભરત ચરિત્ર એ હૃદય શું કામ છે? કારણ કે ભરતજી એ સંત છે. રામકથાના આદિ વક્તા શિવજી છે, કારણ કે શિવજી સંત છે. એક સંતે કહેલી ગાથા, અને એ ગાથાનું હૃદય એ સંત ચરિત્ર એટલે કે ભરત ચરિત્ર. સંતના લક્ષણો કહ્યા છે કે
સંત કોણ? કે જે બીજાના કામને સિદ્ધ કરે એ સંત, જે સદગુણોથી અલંકૃત છે, સદગુણ ભૂષણમ ભૂષિતમ, જેનામાં ઘણા સદગુણો છે એ સંત, જે અનન્ય ભાવથી ઈશ્વરની ભક્તિ કરે છે એ સંત, પ્રભુ માટે જેણે બધું છોડ્યું પણ કશું મેળવવા માટે પ્રભુને ન છોડ્યા, બધું છોડ્યું ભગવાનનું નામ લેવા માટે પણ કંઈક મેળવવા માટે ભગવાનનું નામ જેણે ન છોડ્યું એ સંત. કલ્પ વૃક્ષ સેવીએ દરિદ્ર રહે ઊભો, કલ્પ વૃક્ષ સેવે જો દરિદ્ર રહે ઊભો, ત્યારે એના તે ગુણ સિદ્ધ ગાઈએ, શાંતિ પમાડે સંત કહીએ, શાંતિ પમાડે સંત કહીએ. દાસના દાસ થઈ રહીએ, શાંતિ પમાડે સંત કહીએ, શાંતિ પમાડે. જે કર્મ કરે છે એ સંત છે, જે કર્મને છોડી નથી દેતા એ સંત છે. સંતો છે એ કર્મનો ત્યાગ નથી કરતા, જે કર્મ છોડે છે, જે પોતાનું કર્તવ્ય છોડે છે એ તો આળસુ છે. સંતો પણ કર્મ કરે છે, ભગવત પ્રીતિ અર્થે જે કર્મ કરે એ સંત, પણ કરેલા બધાય કામ ઈશ્વરને અર્પણ કરી દે એ સંત. કર્મ કર્યા વગર આ જગતમાં કોઈ જીવી ન શકે, પણ જે નિર્વૃત્તિનો બની નિવૃત્ત થઈ અને પ્રવૃત્તિ કરે એ સંત. સામાન્ય સંસારી માણસ સ્વાર્થ માટે પ્રવૃત્તિ કરે છે, પણ સંત છે એ નિવૃત્ત છે. ઠાકોરજીની સેવા માટે જેણે સત્કર્મ કરવા માટે પોતાના લૌકિક સંબંધોને છોડ્યા છે એ સંત છે. જે સંસારમાં રહીને પણ સતત ને સતત ભગવાનનું સ્મરણ કરે છે એ સંત છે. संत परम हितकारी जगत में, संत परम हितकारी, प्रभु पद प्रगट, प्रभु पद प्रगट करावे प्रीति, भरम मिटावे भारी. संत परम हितकारी जगत में, संत परम हितकारी. જ્યારે નાના નાના બાળકો રમતા હોય ને એ બહુ મોટું તત્વજ્ઞાન આપે છે. નાના બાળકો એક થાંભલાને પકડી અને ગોળ ગોળ ફેરે રાખે, કઈ ગીત ગાતા જાય અને થાંભલાની ગોળ ગોળ ફરે. સંત બરાબર એવા જ હોય છે, એ ગોળ ગોળ ફરે છે, પણ એણે એ ભગવાનના નામ રૂપી થાંભલાને પકડી રાખ્યો છે. એ સંસારમાં ગોળ ગોળ ફરે છે, પણ એનો આધાર એ ભગવાનનું નામ છે. સંત એ છે કે જેને પ્રભુનો આશ્રય છે, જે અન્ય આશ્રય ન બને અને અનન્ય ભાવથી હરિને ભજે એ સંત છે. જેને ભગવાન તરફ દ્રઢ ભરોસો છે એ સંત છે. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યો, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. એ ત્યારે માસ્ટરનો માલ સિદ્ધ થાય, શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, શાંતિ પ્રમાણે તેને સંત કહીએ.
પરમ કૃપાળુ સકલ જીવન પર પરમ કૃપાળુ સકલ જીવન સમ હરિસમ સબ દુઃખ હારી જગત में संत परम हितकारी जगत में संत परम हितकारी। જે ભગવાનની કથા ગાય છે એ સંત, જે ભગવાનની કથાને સાંભળે છે એ સંત. સંતો ચાલ્યા જતા હોય અને કોઈ કથા કહેવા વાળું મળી જાય તો સંતો કથાને સાંભળે છે. સંતને ક્યારે અહંકાર નથી હોતો કે અમે તો આટલું ભજન કરીએ છીએ, અમારે શું કામ કથા સાંભળવી જોઈએ. પણ સંતો પણ ભગવાનની કથા ભાવથી સાંભળે છે. અને કોઈ સાંભળવા વાળું મળે તો સંતો છે એ ભગવાનની કથાને ગાય છે, ભગવાનની કથાને કહે છે. જેને ભગવાનની કથામાં ગાવામાં કહેવામાં હંમેશા પરમ આનંદનો અનુભવ થાય છે, જે વિવિધ પ્રકારે જપ તપ કર્યા કરે છે એ સંત. પરમાત્માને છોડી અને જેનું મન ક્યાંય બીજે લાગતું નથી, જે સતત હરિને ભજે છે એ સંત, એ ભગવાનનો ભક્ત, કે જેનો ભરોસો એ જ એનું ભજન એ સંત. ए ब्रह्मानंद संतन की सोबत ब्रह्मानंद कहे संतन की सोबत ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी संत परम हितकारी जगत मां संत परम हितकारी जगत मां संत परम સાચા સંતો મોટા ભાગે સંસારીઓની સાથે રહેતા નથી, પણ ક્યારેક સંસારીઓની સાથે રહેવાનો પ્રસંગ આવે તો પણ એ સંસારીઓની સાથે પણ હરિકથાની ચર્ચા જ કર્યા રાખે છે. સંતો એ છે કે જેની પાસે હરિકથાનો આશ્રય છે. આવા સંતનો સંગ મળે, આવા સંતો પાસેથી કથા સાંભળવા મળે, આવા સંત પાસેથી જે સાંભળવા મળે એ હરિકથા જ હોય. અને એનાથી આગળ તો કહ્યું કે જેના જીવનમાંથી હવે બધાય ખોટા તંત દૂર થઈ ગયા છે એ સંત. સંત ક્યારે આડંબર કરે નહીં, સંત હંમેશા સરળ હોય. જેના જીવનમાંથી બધા પાખંડ દૂર થઈ ગયા છે, પ્રપંચ દૂર થઈ ગયા છે, હવે જે હસતા હસતા સહન કરે છે એ સંત, અને સહન કરતા કરતા જે હસે છે એ સંત. જેનું જીવન સરળ છે એને સંત જાણવા. અમાની માનદ માન્યમ, ભગવાનના 1000 નામ છે, એમાં ભગવાનનું એક નામ છે અમાની. અમાની એ સંતનો ગુણ છે. 5 મિનિટ પાણી માટે જાળવો, હમણાં વિશ્રામ પડશે. સંતો હંમેશા અમાની હોય છે, જે બીજાને માન આપે છે પણ માન મેળવવાની ભાવના ક્યારે રાખતા નથી. જે બીજાના દુખે હંમેશા દુખી થાય છે. સામાન્ય સંસારી માણસ બીજાનું દુઃખ જોઈ અને સુખી થતો હોય તો સારું કર્યું એ દુખી થાય છે. બીજાનું દુઃખ જોઈ અને જેને મજા આવતી હોય એ તો સામાન્ય સંસારી છે, પણ બીજાનું નાનું એવું દુઃખ જોઈને પણ જે દુખી થઈ જાય એ સંત છે. અને બીજાનું મોટામાં મોટું સુખ જોઈને પણ જેને ઈર્ષા ન આવે એ સંત છે. બીજાના દુખે તો દુખી હજુ પણ થઈ જઈએ, પણ બીજાનું સુખ જોઈ અને સુખી થવું એ તો ખૂબ જટિલ છે. બીજાને સુખી જોઈ અને આપણે સુખી રહી શકીએ તો માનવું કે આપણી અંદર સંતપણું છે.
જેના જીવનમાં નિષ્કામ ભક્તિ છે, અહેતુકી ભક્તિ છે, એ સંત. આ 32 ગુણ સંતના બતાવ્યા અને તુલસીએ કહ્યું કે આ 32 ગુણ જેની અંદર છે એ ભરતજી છે. માટે આ ભરતજીની કથા એ રામ કથાનું હૃદય છે. કારણ કે ભગવાનને સંતો ખૂબ વહાલા છે. સંત એ ભગવાનનું જાગતું રૂપ છે. સંત એ ભગવાનનું મૂર્તિમંત રૂપ છે. ભગવાન તો ખૂબ વિશાળ છે, ખૂબ વિરાટ છે, જેનું મસ્તક આકાશમાં, જેના પગ પાતાળમાં, જેણે ડાબા હાથની ટચની આંગળીના નખ ઉપર આ અનંત બ્રહ્માંડને ધારણ કરેલા છે, એવો વિરાટ પરમાત્મા. એ વિરાટ પરમાત્માને ન જોઈ શકાય, પણ ભગવાનને આ ચામડાની આંખોથી જોવા હોય તો સંતનું સાનિધ્ય લેવું, એવું શાસ્ત્ર વચન છે. એ જ વિરાટ પરમાત્મા, એ કૃપાળુ પરમાત્મા સંતના માધ્યમથી પ્રગટ થાય છે. માટે ગ્રંથોમાં વારંવાર સંતોની ચર્ચા છે. સત્સંગનો મહિમા છે, સંતના સંગનો મહિમા છે. આ અદભુત કથાને વંદન કરી